રાધે જય સિયારામ. આપણે શ્રી શ્રી રાણીમા અને રૂડીમાનું ચરિત્ર ચાલે છે. રાણીમાએ એના દીકરાને આશીર્વાદ આપ્યા હતા કે આપણી જે ગાયું આપણે આપણા ગામડે છોડીને આવ્યા છીએ એ બધી ગાયું એક દિવસ પાછી આવી જશે, નિશ્ચિત પાછી આવી જશે, એમાં કોઈ શંકા નથી. આવી રાણીમાએ એના દીકરાને હિંમત આપી, હિંમત આપે છે કે આવી જશે ગાયું, બેટા તું કે ચિંતા કરતો નહીં કે. અને હાચું કાચ માએ કીધું અને બીજે દિવસે સાંજે ગાયું બધી એના આંગણે ઊભી. રાજાની આથી ખીલા છોડાવીને ગાયું ભાગી આવી. ગાયોને ખબર નથી કે રાણીમાં કઈ બાજુ ગયા છે, તો એ રાણીમાં પાસે પહોંચી આવી. શું કામ પહોંચી ગઈ? તો કે ભગવાનની લીલા. રાણીમાના મોઢામાંથી વાક્ય નીકળી ગયા હતા કે ગાયો આવી જશે. એ વાક્ય નીકળી ગયા હતા એટલે ગાયો આવી જ ગઈ અને ગાયો એના આંગણાના દરવાજા પાસે ઉભી રહી ગઈ. હવે બહેનું એવું કે બધાય ગોકીરો સાંભળીને બહાર નીકળ્યા કે જો ગાયો આવી ગઈ, ગાયો આવી ગઈ. એવો ગોકીરો થયો ને એટલે બધા છે ને બારે આવી ગયા. બારે આવીને જોયું તો બધી ગાયો એને પ્રેમ ભરી નજરથી બધાને જોતી હતી, જાણે ગાયો ઓળખી ગઈ હોય તમારે તો તમારા ભેગું જ રહેવું છે, બીજા ભેગું રહેવું જ નથી. એવી રીતે બધી ગાયો આવી ગઈ અને પછી તો બધા ગાયોના હાથ દબાવવા માંડ્યા અને પગ દબાવવા માંડ્યા અને શરીરને પોતાને ગલે લગાવવા માંડ્યા અને પ્રેમ કરવા માંડ્યા ગાયને બધા લોકો. આવી વસ્તુ છે. એટલે રાણીમાં શું કે છે? રાણીમાં કે છે કે રામ લે બાપ, આખરે તારી ગાયું લાવી આપી કે હવે તો તને સંતોષ થયો ને કે વિશ્વાસ રાખતા શીખજે બેટા, વિશ્વાસ ભગવાન બધું કરી શકે છે. મતલબ રાણીમાં એમ કે છે જો બેટા ગાયું તારી આવી ગઈ, ભગવાને તારું કામ કરી દીધું, હવે તું છે ને વિશ્વાસ રાખતા શીખજે. વિશ્વાસ તારો કોઈની તૂટવો જોઈએ નહીં ભગવાન ઉપર કે જો તારી ગૌતરીઓ આવી ગઈ તો એ પણ માના પગે પડ્યા રામભાઈ અને કહે છે કે માં તમારી વાત સાચી નીકળી હો, મારી પ્રાણથી પ્યારી ગાયું બધી આવી ગઈ છે. પછી રાણીમાં કહે છે કે જા તારા બાપને કે પગ ટૂંકાવીને પડ્યા છે તે ઊભા થાય અને ગૌતરીઓ ઉપર હાથ ફેરવીને એને પ્રેમ કરે. પછી કે ગાયું હારે પ્રેમ કરવાનો આવો મોકો નહીં મળે કે ઉઠાડ તારા બાપને. મતલબ રાણીમાં એમ કીધું ગાયું આંગણે આવી છે અને આપણે હુતા રહીએ એ સારું ન કહેવાય. એટલે કે તારા બાપને ઉઠાડ અને એને કે ગાય માતાને પ્રેમ કરે તો ગાયું આપણી ઉપર કે કૃપા કરશે. એવી આખી વાત કરી રાણીમાએ. એટલે પછી રામે અર્જુન ભગતને ઉઠાડ્યા છે. અર્જુન ભગત તો વાહ મારી ગાયું આવી ગઈ, ગાયું આવી ગઈ. એને માલ બહુ પ્યારો લાગતો હતો ગાયુંનો. એટલે ગાયને કોટે બાજી પડ્યા, મતલબ ગળે લગાડી લીધી ગાયુંને અર્જુન ભગતે. અને એમ કહે છે કે આ તો મારી માતાઓ છે, આના વગર અમે કેવી રીતે લઈ શકીએ કે ગમે એમ તો એમને માલધારી ગયા ને કે. અને માલધારી અને ગાયોના મિલનનું દ્રશ્ય જેટલું મીઠું હોય છે એટલું મીઠું દ્રશ્ય બીજું એકેય હોતું નથી, કારણ કે માલધારીને ગાયો અતિ પ્રિય હોય છે એટલા માટે. આ રીતે રામ ભગતના કહેવાથી માએ ગાયું ત્યાં બોલાવી લીધી. પછી રામ ભગત એમ કે છે કે માં તે ઠાકરને ખરેખર વશમાં કર્યા છે કે તારા બોલે બોલ ઠાકર પાડે છે કે એક એક વાત તારી કે ઠાકર પાડે છે કે ખરેખર અદભુત છે કે ખરેખર. માં મને બતાવી કે તું મને રીત શીખવ કે તારી પાસે એવી શું રીત છે કે ઠાકર તારો એક એક બોલ પાડે છે, એ તું રીત મને શીખવે. ત્યારે રાણીમાં બહુ મસ્ત જવાબ આપે છે કે રામ બેટા આ શીખવું શીખાય એવું નથી, આ તો બધી છે ને હૈયા ઉકલત ની વાત છે. હવે બહુ જોરદાર વાત આવી. જુઓ તમે, ભક્તિ શીખાયડે કોઈ શીખી શકતું નથી. તમે મરી જાશો કોઈ પાછળ ભક્તિ શીખાડવા માટે, તમે પ્રાણ આપી દેશો કે ભાઈ ભક્તિ કરો ભક્તિ કરો, કોઈ ભક્તિ નહીં કરે. કારણ કે આ શીખવી શીખાય એવી વસ્તુ નથી, આ તો હૈયા ઉકલત ની વાતો છે. કોઈ કોઈને થોડા સત્સંગમાં ભક્તિ લાગી જાય
અને ક્યાંય પહોંચી જાય. અને કોઈ કોઈને કેટલોય સત્સંગ કરી તોય ભક્તિ લાગતી નથી. કારણ કે આ તો હૈયા ઉકલતની વાત છે. જો ઈશ્વર કૃપા કરે તો ફટાફટ ભક્તિ લાગી જાય છે. નહીતર આખી જિંદગી સત્સંગમાં બેહવાથી પણ ભક્તિ લાગતી નથી. કારણ તો કે આ બધી છે ને હૈયા ઉકલતની વાત છે. હૈયામાંથી પ્રગટ થાય છે ભક્તિ. ભગવાનની કૃપાથી ભક્તિ પ્રગટ થાય છે. આ ભક્તિ કાંઈ વેચાતી મળતી નથી. પ્રેમ ન બાળી ઉપજે, પ્રેમ ન હાટ બિકાય, રાજા પર જાજે રૂચે, શીશ દેઈ લે જાય. પ્રેમ દુકાને વેચાતો નથી, ભક્તિ દુકાને વેચાતી નથી, કે ખેતીમાં ઉગતી નથી. ભક્તિ તો રાજા પ્રજા જેને જોતી હોય ને એ માથું દઈને લઈ જાય. ભગવાન કૃપા કરે તો ભક્તિ મળે છે, નહીતર ભક્તિ મળતી નથી. બિલકુલ બહુ સરસ મજાની વાત છે, હૈયા ઉકલતની વાત છે. અરે સંસારમાં કેટલાય ભણેલા ગણેલા પડ્યા છે, બ્રિલિયન્ટ હોશિયાર વ્યક્તિઓ પડ્યા છે, વૈજ્ઞાનિક દરજાના વ્યક્તિઓ પડ્યા છે, પણ એને ભક્તિ મળતી નથી. અને અભણ નાનકડો સાધારણ જીવ હોય એને ભક્તિ લાગી જાય છે ને એ આ સંસારમાંથી બાજી મારીને વયો જાય છે. અને મોટા મોટા વિદ્વાનો પડ્યા રહે છે. એવી છે ભાઈ આ ભક્તિ. એટલે આ હૈયા ઉકલત થી મળે. આપણે કહીએ હૈયા ઉકલત ક્યારે થાય? જયારે જીવ નાના મોટા સત્કર્મ કરે ને નિષ્કામ ભાવે, તો નિષ્કામ ભાવે જે સત્કર્મ કરે છે એ સત્કર્મ નું પુણ્ય જયારે ભેગું થાય એક ત્યારે ભગવાન કૃપા કરીને હૈયામાં બેહાડીને એમ કહે છે ભક્તિ કરો, ભક્તિ કરો, તમારા પુણ્ય બાકી ગયા છે, ભક્તિ કરો. એટલે નિષ્કામ કર્મયોગ જ જીવના હૃદયમાં ભક્તિ જગાડે છે ધીરે ધીરે. હાલાકી ભક્તિ સ્વતંત્ર છે. ભક્તિ સ્વતંત્ર સકલ ગુણ ખાની, બિનુ સંત ન પાવહી પ્રાણી. રામાયણમાં એવું આવે છે. એટલે ભક્તિ સ્વતંત્ર પણ છે, પણ સ્વતંત્ર છે ને તોય નિષ્કામ કર્મ કરે છે ને એટલે ભગવાનને ભક્તિ દેવીને કૃપા કરવાનું મન થાય છે. કારણ કે નિષ્કામ કર્મ કરવાથી તમારું અંતઃકરણ ચોખ્ખું થાય. અને અંતઃકરણ ચોખ્ખું થાય ને એટલે પછી ભક્તિ દેવીને એની ઉપર કૃપા કરવાનું મન થાય છે. આવી વસ્તુ છે. એટલે મનુષ્યએ નિષ્કામ કર્મો કરતા રહેવું જોઈએ. એનું ફળ સકલ સુકૃત કર બળ ફલ એવું, સિંહ રામ પદ સહજ સનેહું. બધા સુકૃત્યથી મોટા મોટું ફળ ઈ છે કે રાધા કૃષ્ણના કે સીતારામના ચરણોમાં પ્રેમ થઈ જાવો. બધા પુણ્યનું મોટામાં મોટું ફળ આ છે કે ભગવાનના ચરણ કમલની અંદર આપણો છે ને પ્રેમ થઈ જાય. આવી વસ્તુ છે. એટલે કહેવાનો ભાવ શું છે? કહેવાનો ભાવ એવો છે કે ભક્તિ ભગવાનની કૃપાથી હૈયામાંથી પ્રગટ થાય છે. આ કોઈની દીધેલી દેવાતી નથી. રમેશ બાબાએ આખી જિંદગી સત્સંગ કર્યો. અમારા બાબા અત્યારે ખૂબ સત્સંગ હલવે છે. એની પાસે રહેવા વાળા કેટલા, ભક્તિ સમજવા વાળા કેટલા? બહુ ઓછા. બાકી દર્શને તો લાખો લોકો આવે છે, એનાથી કઈ ફેર પડતો નથી. આવી વસ્તુ છે. પણ ભક્તિ લાગે ને એવા વ્યક્તિઓ ઓછા હોય છે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. આવી વસ્તુ છે. પછી શું કે છે? ભાવ ભૂખ્યો ભગવાન ભાવ જોઈને દોડતો કામ કરે છે. જો તમારા હૈયા ઉકલત થી ભક્તિ આવી ગઈ અને ભક્તિમાં ભાવ થઈ ગયો તો તમારા ભાવના કારણે ભગવાન દોડતો દોડતો કામ કરશે તમારા. લ્યો, ગમે ત્યાંથી ભગવાન દોડતો દોડતો આવશે અને દોડીને તમારા કામ કરી દેશે. કારણ કે ભગવાન ભાવનો ભૂખ્યો છે. ભાવગ્રાહી જનાર્દન. પ્રાણી વાક્ય ભગવાન કામ કરશે, દોડતો દોડતો કામ કરશે, પણ તમારામાં ભાવ ભક્તિ હોવી જોઈએ. જેથી તારાપણું ભૂલીશ તે દાડે ઠાકર તારો થશે. મતલબ જો ભાઈ કે આવા ચમત્કાર કરવા હોય ને રાણી માગીએ તો તારાપણું ભૂલવું પડશે. તારાપણું એટલે હું પણ, હું ને મારું. જે લોકો હું ને મારું ભૂલે છે ને એના કામ કરવા માટે ભગવાન દોડતો દોડતો આવે છે. નિશ્ચિત, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. આ હું ને મારું જ બંધન છે. હું કરું આપણે એમ કહીએ કે હું આ કરી લઈશ, હું આ કરી લઈશ, તો ભગવાન કે તું કરી લે, તો હું તને કાંઈ ટેકો દેવાનો નથી. હું કરું જેમ સકટનો ભાર શ્વાન તાણે. આવી વસ્તુ છે. એટલે હું પણ અને મારા પણ ભૂલવું પડે છે.
તેથી ઠાકર દોડતો દોડતો કામ કરે છે. આ રાણીબાઈના દીકરાને સમજાવે છે કે ભાઈ આ ગાયું આવી ગઈ ને એની પાછળનું રહસ્ય આ છે કે હું કોઈ પણ કામ હું ને મારાપણાથી કરતી નથી. હું ને મારાપણાથી નથી કરતી એટલે ઠાકર મારું કામ કરવા માટે દોડતો દોડતો આવે છે. વાહ આવી વાત છે. એટલે હું પણ મારાપણું ભૂલો, શરણાગત થઈ જાવ. શરણાગત થઈ જાવ તો ભગવાન ક્યાં જશે? કારણ કે શરણાગતના કામ તો ભગવાનને પણ કરવા પડે છે. ભગવાન પોતે પણ શરણાગતોના કામ કરે છે. એના વગર એને હાલતું જ નથી. આવી વસ્તુ છે. એટલે જે જીવ ભગવાનની શરણાગત થઈ જાય છે એનો યોગ ક્ષેમ ભગવાન વહન કરે છે. તમે મોટા મોટા ચમત્કાર કરી શકશો, બસ તમે ખાલી ભગવાનના શરણે થઈ જાઓ. રાણીમાં એમ કહેવા માંગે છે હા તારા મારાની તાણમાં ભક્તિ વલોવાય છે મારા બેટા. હવે જો આ એક એક વાક્ય દિવ્ય છે કે તારું અને મારું એ બે ભેગું કરો ને એટલે ભક્તિ દેવી વલોવાઈ જાય. માની લ્યો હા તમે દૂધ અને છાછ બે ભેગું કરી દીધું, દૂધ અને છાછ ભેગું થઈ ગયું તો પછી ના તમે દૂધનો સ્વાદ લઈ શકશો ના છાછનો, કારણ કે બેયનું ભેગું કરીને તમે વલોવી નાખ્યું. એવી રીતે મારું અને તારું આ ગંદી ચીજ છે. મારું અને તારું આ બહુ ગંદી ચીજ છે, એને આપણે ભેળવી દઈએ છીએ મારું તારું, અને પછી ભક્તિ દેવીને વલોવી છીએ તો ભક્તિ દેવી ક્યાંથી નીકળે? મારા અને તારાના અંદરથી ભક્તિ દેવી નીકળતા નથી. મારું અને તારું છોડવું પડે છે ત્યારે ભક્તિ દેવી છે એ પ્રગટ થાય છે નિશ્ચિત. એટલે કે છે કે મારું અને તારું કરીને છે ને વલોવી ન નાખો, ભક્તિ દેવી બગડી જાય છે એનાથી. મારું મેં ઓર મોર તોરતે માયા ચાહી બસ કીને જીવ નિકાયા. હું અને મારું, તું અને તારું, આ ચાર વસ્તુ નથી ગઈ ત્યાં સુધી માયા ગઈ નથી. માયા છે અને છે. હું અને મારું, તું અને તારું, આ ન હોવું જોઈએ. આ છે તો માયા છે. રામાયણમાં ચોખ્ખું કહી દીધું તુલસીદાસે કે વાસ્તવમાં આ જ માયા છે. હું ને મારું, તું ને તારું, એ કાઢી નાખો તો તમે માયામાંથી મુક્ત. એ કાઢી નાખો તો ભગવાન તમારા આંગણે નાચવા આવશે. હું ને મારું કાઢી નાખો. રમેશ બાબા ભાગવતના 11મા સ્કંદમાંથી એક શ્લોક દેખાડે છે કે તમે નિષ્કામ બની જાઓ, કોઈ કામના ન રાખો તો ભક્તિ દેવી તમારા ઘરનો દરવાજો ખખડાવતા આવશે. દરવાજો ખખડાવીને કહેશે કે ખોલ ભગત ખોલ, હું આવી ગઈ છું, તું ખોલ દરવાજો. ભક્તિ દેવી ખુદ એમ કહેશે. હા આવી વસ્તુ છે. પણ મનુષ્યએ છે ને એક વખત નિષ્કામ બનવું પડશે. એટલે નિષ્કામ બનો તો ભગવાન અને ભક્તિ દેવી તમારો દરવાજો ખખડાવતા આવશે. સકામતા જ બાધક છે. હું ને મારું બાધક છે, કામનાઓ બાધક છે. આ કામનાઓ ને આ બધું નીકળી જાય તો ભક્તિ દેવી તો કૃપા કરવા માટે તૈયાર જ છે, નિશ્ચિત તૈયાર છે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. એટલે હવે શું કે છે, આવા નામના ભક્તો પેટ ભરવાથી વધુ કઈ મેળવી શકતા નથી. એક એક વાક્યમાં લાંબો લાંબો સતત થાય એવું છે. રાણીમાં એમ કહે છે કે જે પેટ ભરવા માટે સાધુ બને છે ને, હું ને મારું જેનું ગયું નથી અને પેટ ભરવા માટે સાધુ બને છે ને, એ બેટા એ કે લાંબુ કાંઈ ઉકાળી શકતા નથી, એ હા લાંબુ કાંઈ મેળવી શકતા નથી. પછી રોટલો ખાઈને જિંદગી પૂરી કરે એટલું જ કે પશુની જેમ, એને કાંઈ જાજુ મળશે નહીં. જાજુ જોતું હોય તો નિષ્કામ બનો. નિષ્કામ બન્યા વગર ભગવાનની જાજી કૃપા કોઈને મળતી નથી. એટલે પેટ ભરવા માટે સાધુ નહીં બનવું જોઈએ. પેટ તો ભગવાન નાસ્તિકોનું ભરી દે છે, એમાં કઈ હા મોટી વાત નથી. પેટ નાસ્તિકોના ભરાય છે, પણ પેટ ભરવા માટે સાધુ નહીં બનવાનું. ભગવાન માટે સાધુ બનવાનું છે, ભજન માટે સાધુ બનવાનું છે કે આપણે ભજન કરીએ. હા જે લોકો ભજન કરવા માટે સાધુ નથી બનતા એ મનુષ્ય જન્મ હારે મોટા મોટી છેતરપિંડી કરે છે. એમ કેવું હોય તો કહી શકાય. એ મનુષ્ય જીવન હારે મોટા મોટી છેતરપિંડી છે. આવી વાત. હજી રાણીબાઈના દીકરાને ઘણો ઉપદેશ આપશે કે શા માટે હું આવા ચમત્કાર કરી શકું છું. એ ઉપદેશ આપણે કાલે લઈ લેશું. આજે સમય થઈ ગયો છે. રાધે રાધે, જય સિયારામ. રાધે